દાહોદ તાલુકામાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ અને આઈસર ગાડી પકડાઈ। દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ 17મી માર્ચના રોજ દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા। તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થઈ રહી ત્યારે પોલીસે આઈસર ગાડીને ઊભી રાખી આઈસર ગાડીના ચાલક સુફિયાનભાઈ ચાંદ મોહમ્મદ શેખ રહેઠાણ જુમ્મા મસ્જિદ પાસે મોટા ઘાંચીવાડા દાહોદ તાલુકા જિલ્લા દાહોદની પૂછપરછ કરતા પોલીસે સંતોષકારક જવાબ ન મળ્યો હતો, જેથી પોલીસે આઈસર ગાડીની તલાશી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બિયર પેટીઓ નંગ 463 જેમાં બોટલો નંગ 15,984 કિંમત રૂપિયા 22,42,560ના પ્રોહિબિશન જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 32,47,560નું મુદ્દામાલ કબજે કરી આઈસર ગાડીના ચાલકની પૂછપરછ કરતા આ વિદેશી દારૂની હેરાફેરીમાં સુફિયાનભાઈ ઉર્ફે રઘુ યુનુસભાઈ ઉર્ફે યુસુફભાઈ મેવાતી, રાકેશભાઈ રમણભાઈ માવી તેમજ અન્ય 3 ઈસમોએ મદદગારી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતા આ સંબંધે કતવારા પોલીસ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।